તો અમદાવાદ સહિત દેશભરમાં હવે તહેવારોની શરૂઆત થઈ ગઈ છે। રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે મોટા પાયે લોકો મીઠાઈની ખરીદી પણ કરતા હોય છે। ત્યારે આ તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે અને તૈયારીઓ તો અત્યારથી જ શરૂ થઈ ગઈ છે। રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધે છે। આ દિવસે ભાઈ બહેનને ભેટ આપે છે। કોઈ પણ તહેવાર મીઠાઈ વગર અધૂરી છે। ત્યારે આ વર્ષે 0 શુગરવાળી મીઠાઈની ડિમાન્ડ જોતા મીઠાઈના વેપારીઓ સૌથી વધુ 0 શુગર મીઠાઈ બનાવી રહ્યા છે। ત્યારે તેની સાથે આ વર્ષે મીઠાઈના સ્પેશિયલ ગિફ્ટ હેમ્પર પણ ગ્રાહકોને આકર્ષવા માટે બનાવવામાં આવ્યા છે। પહેલાં તો કાચા માલના ભાવ વધ્યા છે, એ પ્રમાણે આ બધી સ્વીટ જે નવી આવી છે ડ્રાયફ્રૂટની, એટલે એમાં 4 થી 5% વધારો છે। પ્લસ આવું નવી મીઠાઈઓ લોકોની ડિમાન્ડ હોય એટલે અમે કોઈક ને કોઈક નવી ડિમાન્ડોના આધારે અમે લોકો નવી સ્વીટ બનાવતા હોઈએ છીએ। એમાં કેશ્યુ પિસ્તા બેઝલ, બટરસ્કોચ કતરી, કોકોનટ સ્નોબોલ, ડ્રાયફ્રૂટ કેશ્યુ કેક, કેશ્યુ ઓરેન્જ ડિલાઇટ અને પિસ્તા ઓરેન્જ ડિલાઇટ, આ બધી ડ્રાયફ્રૂટમાંથી બને છે અને લોંગ ટાઈમ રહી શકે એવી મીઠાઈ છે। શ્રાવણ મહિનાની શરૂઆત થાય એટલે તહેવારોની વણઝાર પણ શરૂઆત થઈ જતી હોય છે। મહત્વનું છે કે કોઈ પણ ઉજવણી મીઠાઈ વગર અધૂરી હોય છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે। રક્ષાબંધન હોય, જન્માષ્ટમી હોય સહિતના જે તહેવારો છે તેને હવે ગણતરીનો જ સમયગાળો બાકી છે। ત્યારે તે પહેલાં જ દ્રશ્યોમાં જોઈ શકાય છે હાલ કે નવી વેરાયટીઝની જે મીઠાઈઓ છે તે બજારમાં આવી ચૂકી છે। મહત્વનું છે કે રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે મોટા પાયે લોકો મીઠાઈની ખરીદી જે છે તે કરતા હોય છે અને હવે તહેવારોને પણ ગણતરીનો સમયગાળો બાકી છે। ત્યારે સુગર ફ્રી હોય કે પછી નેચરલ મીઠાઈ કેમ ના હોય તે બજારમાં જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ડ્રાયફ્રૂટની બનાવટની જે મીઠાઈ છે તેનો પણ ખાસ કરીને જે ટ્રેન્ડ છે તે જોવા મળી રહ્યો છે। ગમે તેટલો આધુનિક યુગ તરફ કેમ ના જતા રહીએ, પરંતુ ખાસ કરીને મીઠાઈ વગર જાણે તહેવારની ઉજવણી અધૂરી છે। ટેકનોલોજીના આ જમાનામાં મીઠાઈ ખવડાવીને જે મોઢું મીઠું કરવાની જે પરંપરા છે તે યથાવત જોવા મળી રહી છે। તેના જ કારણે જે નીત નવી જે મીઠાઈઓ છે તે જોવા મળી રહી છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ખાસ કરીને જે હેમ્પર પેકિંગનો જે ટ્રેન્ડ છે તે જોવા મળી રહ્યો છે। લોકો સૌથી વધારે જે પેકિંગ હેમ્પર છે તેની ખરીદી કરી રહ્યા છે, પરંતુ આ વર્ષે ક્યાંક ને ક્યાંક ડ્રાયફ્રૂટ્સ અને જે ઘી છે તેના ભાવમાં વધારો જોવા મળ્યો છે અને તેની અસર મીઠાઈ પર પણ જોવા મળી રહી છે। આ વખતે ચોક્કસથી અવનવી મીઠાઈઓ તો બજારમાં જોવા મળી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મોંઘવારી પણ આ તહેવારમાં નડશે તેવું લાગી રહ્યું છે। ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।